લેક્ચરમાં ટેન્સીસ ચાલુ કર્યું હતું અને પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા. પ્રેઝન્ટ ટેન્સના જેમ કે આપણે 4 પ્રકાર જોયા હતા: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બરાબર રીતે આપણે પ્રેઝન્ટ ટેન્સ, હું આશા રાખું છું કે તમે બરાબર રીતે પ્રેઝન્ટ ટેન્સ સમજી ગયા હશો અને તમે પણ ઉદાહરણ બનાવવાના ટ્રાય કરી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું પાસ્ટ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેઝન્ટ ટેન્સની જેમ જ પાસ્ટ ટેન્સના પણ ટોટલ 4 પ્રકાર પાડવામાં આવે છે, બરાબર. તો આપણે પહેલાં જોઈએ પાસ્ટ ટેન્સની ડેફિનેશન. તો કે પાસ્ટ ટેન્સ છે શું છે? પાસ્ટ ટેન્સ એક્સપ્રેસિંગ એન એક્શન ધેટ હેઝ હેપન. એટલે આપણે જાણીએ છીએ પાસ્ટ એટલે જે ભૂતકાળની જે વસ્તુ દર્શાવવામાં આવે તેને આપણે પાસ્ટ ટેન્સ કહીએ છીએ. તો કે પાસ્ટ ટેન્સ એક્સપ્રેસિંગ એન એક્શન ધેટ હેઝ હેપન, એટલે કોઈ પણ વસ્તુ થઈ ગઈ હોય તે દર્શાવવા માટે આપણે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે વાક્યમાં દર્શાવવું કે કોઈ પણ વસ્તુ પૂરી થઈ ગઈ છે, ભૂતકાળ દર્શાવવું હોય આપણે વાક્ય રચનામાં, તો આપણે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. પાસ્ટ ટેન્સ હેવ 4 ટાઈપ્સ, એટલે પાસ્ટ ટેન્સના 4 પ્રકાર પાડવામાં આવે છે. જેવી રીતે છે પ્રેઝન્ટ ટેન્સના 4 પ્રકાર પાડવામાં આવ્યા હતા, તેવી રીતે પાસ્ટ ટેન્સના પણ 4 પ્રકાર પાડવામાં આવે છે. તો 4 પ્રકાર કયા? સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સની જેમ જ પણ પાસ્ટ ટેન્સના 4 પ્રકાર પાડવામાં આવે છે. તો આપણે હવે જોઈએ પહેલો પ્રકાર, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ શું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇન્ડિકેટ્સ એન એક્શન વિચ ઇઝ કમ્પ્લીટેડ એટ અ ડેફિનેટ ટાઈમ ઇન અ પાસ્ટ. એટલે કોઈ પણ ઘટના ભૂતકાળમાં જે ચોક્કસ સમયે ઘટના ઘટી ગઈ છે તે દર્શાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જો સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇન્ડિકેટ, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇન્ડિકેટ એટલે દર્શાવે છે એન એક્શન, એટલે કોઈ પણ ઘટના અથવા ક્રિયા વિચ ઇઝ કમ્પ્લીટેડ એટલે પૂરી થઈ ગઈ છે એટ અ ડેફિનેટ ટાઈમ ઇન ધ પાસ્ટ, એટલે ભૂતકાળમાં જે ચોક્કસ સમય પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તે દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કોઈપણ કાર્ડ સમજવા માટે તેનું સ્ટ્રક્ચર હોય એ ખૂબ જ ઉપયોગી છે. તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ આપણે સ્ટ્રક્ચર દ્વારા શીખીશું. અને આપણે જાણીએ છીએ કે પ્રેઝન્ટ ટેન્સમાં જોયું આપણે કે સેન્ટેન્સ બનાવવાના ટોટલ 3 પ્રકાર પાડવામાં આવે છે: પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન સેન્ટેન્સ. તો આપણે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ V2 એટલે વર્બનું સેકન્ડ ફોર્મ, બરાબર, પ્લસ અધર વર્ડ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ અધર વર્ડ. V2 એટલે સબ્જેક્ટ, એટલે સેકન્ડ ફોર્મ ઓફ વર્બ, એટલે વર્બનું બીજું સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર. તો હવે આપણે એના ઉદાહરણ જોઈએ. તો પોઝિટિવ સેન્ટેન્સના ઉદાહરણો છે: વી વોચડ ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ. વી એટલે સબ્જેક્ટ, વોચડ એટલે V2 એટલે સેકન્ડ ફોર્મ ઓફ વર્બ, અને ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ એ છે અધર વર્ડ્સ, બરાબર. તો આ થયું પહેલું ઉદાહરણ, વી વોચ ધ ન્યૂઝ એટ લાસ્ટ નાઇટ, એટલે વી એટલે અમે વોચ એટલે જોઈ, ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ ગઈ રાતે અમે તે ન્યૂઝ જોઈ હતી. વોચડ ઈડી લાગી જાય કોઈ પણમાં એટલે તે ભૂતકાળનું સ્વરૂપ કહેવામાં આવે છે, બરાબર. એટલે અમે ગઈ રાત્રે ન્યૂઝ જોઈ હતી. તો બીજું ઉદાહરણ લઈએ આપણે, હી રેડ ધ બુક. તો કે મેં બુક વાંચી, એટલે હું વાંચી રહ્યો નથી અને વાંચીશ પણ નહીં, એટલે રેડ એટલે મેં બુક વાંચી, આ ભૂતકાળનું છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હી એટલે સબ્જેક્ટ, રેડ એટલે V2 અને ધ બુક એટલે અધર વર્ડ્સ, બરાબર. આઈ લર્ન્ટ ઇંગ્લિશ લાસ્ટ સન્ડે. આઈ એટલે સબ્જેક્ટ, લર્ન્ટ એટલે V2, લર્ન થઈ જાય, ઇંગ્લિશ લાસ્ટ સન્ડે એટલે આથી અધર વર્ડ્સ, બરાબર. તો આઈ લર્ન્ટ ઇંગ્લિશ લાસ્ટ સન્ડે એટલે મેં ગયા રવિવારે ઇંગ્લિશ શીખ્યો, બરાબર. તો આ તે સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉદાહરણ પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ એના પરથી ઉદાહરણ બનાવવામાં
ખૂબ જ આસાની પડે છે કે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ અધર વર્ડ્સ. તો આ છે 3 ઉદાહરણ. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. ધારો કે તેને તે ગીત ગયા અઠવાડિયે તે ગીત ગાયું, તો શું બનશે? હી સંગ ધ સોંગ લાસ્ટ વીક. એટલે તેને ગયા અઠવાડિયે તે ગીત ગાયું. સંગ સોંગનું થયું સંગ, બરાબર. હી સંગ ધ સોંગ, સંગ એટલે ગાયું, સિંગનું સંગ થયું એટલે ગાયું. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે તેને તે ગીત ગાયું. હજી એક ઉદાહરણ લઈએ આપણે કે આઈ સો અ મૂવી યસ્ટરડે. એટલે મેં ગઈકાલે, સીનું થયું સો, બરાબર. આઈ સો અ મૂવી યસ્ટરડે. આઈ એટલે સબ્જેક્ટ, સો એટલે સીનું સો, બીજું સ્વરૂપ થયું વર્બનું. અ મૂવી યસ્ટરડે એટલે મેં ગઈકાલે તે મૂવી જોઈ, બરાબર. તો હજી એક આપણે ઉદાહરણ લઈ પોઝિટિવ સેન્ટેન્સનું. ધારો કે આઈ ટ્રાવેલ ટુ જાપાન લાસ્ટ યર. એટલે ગયા વર્ષે મેં જાપાનની મુસાફરી કરી હતી. આઈ એટલે સબ્જેક્ટ, ટ્રાવેલ એટલે ટ્રાવેલનું ટ્રાવેલ થઈ ગયું. V2 ટુ જાપાન લાસ્ટ યર એટલે મેં ગયા વર્ષે જાપાનની મુસાફરી કરી હતી, બરાબર. તો આવી રીતે સબ્જેક્ટ V2 અને અધર વર્ડ્સને જોડીને એક વાક્ય બનાવવામાં આવે છે, તેને કહેવાય છે પોઝિટિવ સેન્ટેન્સ, બરાબર. તો આ થયું સિમ્પલ પાસ્ટ ટેન્સનું પોઝિટિવ સેન્ટેન્સ. તો હવે આપણે વાત કરી સિમ્પલ પાસ્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ. તો કે નેગેટિવ સેન્ટેન્સ શું છે? તો એની આપણે સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ. પાસ્ટ ટેન્સ આવે એટલે ડીડ, ડૂનું ડીડ થઈ જાય. એટલે કોઈ પણ ભૂતકાળનું દર્શાવવામાં આપણે ડીડ ઉપયોગ કરીએ છીએ. અને નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ તો જરૂરી આવશે જ. એટલે આનું વાક્ય સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1. ડીડ નોટ આવી ગયું એટલે વર્બનું પહેલું સ્વરૂપ જ રહેશે જે હોય એ સામાન્ય રીતે, અને પ્લસ અધર વર્ડ, બરાબર. તો આનું નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ. તો એનું ઉદાહરણ જોઈએ આપણે કે પોઝિટિવ સેન્ટેન્સમાં આપણે ઉદાહરણ લીધું હતું કે વી સ્ટાર્ટેડ ધ ન્યૂઝ, વી વોચડ ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ, બરાબર. તો હવે આમાં ડીડ નોટ આવી જશે, ઉમેરો થયો એટલે વી ડીડ નોટ વોચડ એ V2 હતું અને આમાં નેગેટિવ સેન્ટેન્સમાં V1 લાગે છે, બરાબર. તો વોચ રહેશે, બરાબર. તો વી ડીડ નોટ વોચ ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ એટલે મેં અથવા અમે ગઈ રાતે તે ન્યૂઝ જોઈ ન હતી, બરાબર. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ આવી જશે એટલે વી ડીડ નોટ વોચ ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ, બરાબર. વી એટલે સબ્જેક્ટ, ડીડ નોટ એટલે ડીડ નોટ, પછી વોચ V1 એટલે વોચ, બરાબર. ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ એટલે અધર વર્ડ, બરાબર. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે હી ડીડ નોટ રીડ ધ બુક. રીડના ત્રણેય ફોર્મ સેમ જ રહેશે, રીડ, બરાબર. તો આમાં રીડ સેમ જ રહેશે. હી ડીડ નોટ રીડ ધ બુક એટલે તેણે બુક વાંચી ન હતી. આ થયું તો ભૂતકાળ જ પણ નેગેટિવ સેન્ટેન્સ તેમ કે તેને બુક વાંચી ન હતી, બરાબર. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. આઈ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ લાસ્ટ સન્ડે એટલે હું ગયા રવિવારે ઇંગ્લિશ શીખ્યો ન હતો. ડીડ નોટ આવી ગયો એટલે આપણે જાણીએ છીએ કે નેગેટિવ સેન્ટેન્સની વાક્યરચના બને, સ્ટ્રક્ચર બને ત્યારે ડીડ નોટનો ઉપયોગ થાય છે, અને આ ભૂતકાળ છે એટલે ડીડનો પણ ઉપયોગ થાય, બરાબર. તો આમાં ઉદાહરણ હતું પહેલાં કે આઈ લર્ન્ટ ઇંગ્લિશ લાસ્ટ સન્ડે એટલે હું લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે ઇંગ્લિશ શીખ્યો હતો. અને નેગેટિવ સેન્ટેન્સ બનશે આઈ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ લાસ્ટ સન્ડે એટલે હું ગયા રવિવારે ઇંગ્લિશ શીખ્યો ન હતો, બરાબર. તો આ થયા ઉદાહરણ. હવે નવું ઉદાહરણ જોઈએ આપણે કે હું એવું ઉદાહરણ બોલ્યો તો હી સંગ ધ સોંગ લાસ્ટ વીક. તો એનું બનશે એમાં ડીડ નોટ ઉમેરો કરીએ આપણે. હી ડીડ નોટ સિંગ ધ સોંગ લાસ્ટ વીક એટલે તેને લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે ગીત ગાયું ન હતું. સંગનું સિંગ થઈ જાય, બરાબર. હી ડીડ નોટ સિંગ ધ સોંગ લાસ્ટ વીક. અને બીજું ઉદાહરણ મેં લીધું હતું આઈ સો અ મૂવી યસ્ટરડે. તો એનું આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવા જઈએ તો ડીડ નોટનો ઉપયોગ થાય છે. આપણે જે જોયું
કે સબ્જેક્ટ ડીડ નોટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ. તો એનું ઉદાહરણ આપણે બનાવવા જઈએ તો આઈ ડીડ નોટ, સોનું થઈ જશે સી. આઈ ડીડ નોટ સી અ મૂવી જસ્ટરડે, એટલે મેં ગઈકાલે તે મૂવી જોઈ ન હતી. બરાબર. હવે હજી એક ઉદાહરણ હું બોલ્યો તો આઈ ટ્રાવેલ ટુ જાપાન લાસ્ટ યર. તો એનું આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવશું તો આઈ ડીડ નોટ ટ્રાવેલ ટુ જાપાન લાસ્ટ યર, એટલે હું ગયા વર્ષે હું જાપાનની મુસાફરી કરી ન હતી. નેગેટિવ સેન્ટેન્સ એટલે નોટનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ઉદાહરણ આપણે નેગેટિવ સેન્ટેન્સનું. હવે આપણે જોઈએ ક્વેશ્ચન સેન્ટેન્સ, એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા જઈએ તો કઈ રીતે એની વાક્ય રચના બનશે. તો એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ પહેલાં કે ડીડ પ્લસ એસ એટલે સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર. આપણે જાણીએ છીએ કે ક્વેશ્ચન માર્કનું બનાવવા જઈએ ત્યારે સબ્જેક્ટ બીજા નંબર આવી જશે અને ડુ, ડઝ, ડીડ, વોટ અથવા જે પણ હોય એ આગળ આવતું રહે. બરાબર. તો આમાં પણ એવી રીતે થયું કે ડીડ આગળ આવતું રહ્યું અને સબ્જેક્ટ પાછળ આવી ગયું. તો ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1, આમાં પણ V1 જ રહેશે. બરાબર. વર્બનું પહેલું સ્વરૂપ જ રહેશે પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આપણે જેમ ઉદાહરણ જોયું તો કે વી વોચડ ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ. તો આમાં ડીડ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ આવ્યું છે ડીડ વી વોચ ધ ન્યૂઝ લાસ્ટ નાઇટ. શું અમે લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે ન્યૂઝ જોઈ હતી? ક્વેશ્ચન માર્ક છે, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ડીડ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ આવી જશે. બરાબર. તો બીજું ઉદાહરણ જોઈએ આપણે, એમાં પણ એમાં ડીડ આગળ, સબ્જેક્ટ પાછળ. ડીડ હી રીડ ધ બુક, શું તેને બુક વાંચી હતી? બરાબર. આપણે સ્ટ્રક્ચર પ્રમાણે ઉદાહરણ બનાવશો ને તો ખૂબ જ આસાની રહેશે ઉદાહરણ બનાવવામાં અને તમને જલ્દીથી આવડી પણ જશે. તો સ્ટ્રક્ચર એક યાદ રાખી લેશો ને તમે તો ઉદાહરણ બનાવવામાં ખૂબ જ આસાન રહેશે. તો ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે કે ડીડ આઈ લર્ન ઇંગ્લિશ લાસ્ટ સન્ડે. શું હું ગયા રવિવારે ઇંગ્લિશ શીખ્યો હતો? ડીડ આગળ આવી ગયો, સબ્જેક્ટ પાછળ. લર્ન એટલે V1, ઇંગ્લિશ લાસ્ટ સન્ડે એટલે અધર વર્ડ્સ. બરાબર. અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હવે ઓલા ઉદાહરણ જોઈએ આપણે, મેં 2 ઉદાહરણ આપ્યા હતા. તો એનું શું બનશે કે મેં ઉદાહરણ આપ્યું છે હી સંગ ધ સોંગ લાસ્ટ વીક. તેને ગયા અઠવાડિયે ગીત ગાયું. તો એનું હી આગળ આવી જશે, ડીડ પાછળ, હી પાછળ આવી જશે, ડીડ આગળ આવી જશે. તો ડીડ હી સિંગ ધ સોંગ લાસ્ટ વીક, શું તેને ગયા અઠવાડિયે ગીત ગાયું હતું? એ જ રીતે આપણે બીજું ઉદાહરણ હતું કે આઈ સો અ મૂવી જસ્ટરડે. આઈ સો અ મૂવી જસ્ટરડે એટલે મેં ગઈકાલે મૂવી એટલે ફિલ્મ જોઈ. હવે એનું આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવા જઈશું તો ડીડ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ આવી જશે. તો ડીડ યુ સી અ મૂવી યસ્ટરડે, શું તે ગઈકાલે મૂવી જોઈ હતી? બરાબર. અને ત્રીજું ઉદાહરણ લીધું હતું કે આઈ ટ્રાવેલ ટુ જાપાન લાસ્ટ યર. એટલે એમાં આઈ એટલે સબ્જેક્ટ પાછળ આવી જશે, ડીડ આગળ આવી જશે. ડીડ યુ ટ્રાવેલ ટુ જાપાન લાસ્ટ યર, શું તું લાસ્ટ યર એટલે ગયા વર્ષે તે જાપાનની મુસાફરી કરી હતી? લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર. તો આ હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટોટલ 3 સેન્ટેન્સ બને છે. આપણે જાણીએ છીએ કે પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સ. હવે આપણે વાત કરશું પાસ્ટ ટેન્સનો બીજો પ્રકાર એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શું છે એ આપણે જોઈએ પહેલાં. એનું ડેફિનેશન જોઈશું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ એન ઓનગોઈંગ ઇવેન્ટ ઇન ધ પાસ્ટ. આપણે જેમ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોયું હતું કે હાલમાં જે પ્રક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવવામાં આવે છે. એવી રીતે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોવા જઈએ તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એનો ઉપયોગ થાય છે દર્શાવવા માટે એન ઓનગોઈંગ ઇવેન્ટ ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં જે પ્રક્રિયા ચાલુ હતી. બરાબર. ભૂતકાળમાં જે પ્રક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. ડેફિનેશન હજી એકવાર સમજી લઈએ. બરાબર. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ એન ઓનગોઈંગ ઇવેન્ટ ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં જે પ્રક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ.
તો તેનું આપણે સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચરમાં જાણીએ છીએ આપણે પહેલું પોઝિટિવ સેન્ટેન્સ જોઈશું. તો એનું સ્ટ્રક્ચર શું બનશે? સબ્જેક્ટ પ્લસ બી એટલે ક્યારેક બી લખેલા આવશે, ક્યારેક વોઝ વર લખેલા આવશે, એટલે બંને થાય સેમ ટુ સેમ જ, બરાબર. બી એટલે વોઝ અથવા વર જે પણ હોય. બી સબ્જેક્ટ પ્લસ બી અથવા વોઝ વર પ્લસ વર્બ પ્લસ કન્ટિન્યુઅસ શબ્દ આવે એટલે આઈએનજી શબ્દ જરૂરી છે, તો પ્લસ અધર વર્ડ્સ. તો આથી એની પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ, બરાબર. તો હવે આપણે એના ઉદાહરણો જોઈએ. સ્ટ્રક્ચર દ્વારા ઉદાહરણ બનાવીએ આપણે કે ઇટ વોઝ રેઇનિંગ યસ્ટરડે ઇવનિંગ. ઇટ વોઝ રેઇનિંગ યસ્ટરડે ઇવનિંગ. સબ્જેક્ટ એટલે ઇટ, પછી ઇટની સાથે વોઝ આવશે, વર નહીં આવે. તો ઇટ વોઝ, પછી વર્બ રેઇન અને આઈએનજી રેઇનિંગ યસ્ટરડે ઇવનિંગ એટલે યસ્ટરડે ઇવનિંગ એટલે ગઈ સાંજે વરસાદ પડી રહ્યો હતો. અને ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ કરવા જોઈએ તો ગઈ સાંજે વરસાદ પડી રહ્યો હતો. એટલે ગઈ સાંજે એટલે ભૂતકાળ જ થયું, એટલે ભૂતકાળમાં જે પ્રક્રિયા ચાલુ હતી તે દર્શાવવામાં આવ્યું છે કે ગઈ સાંજે વરસાદ પડી રહ્યો હતો, વરસાદ પડવાની પ્રક્રિયા ચાલુ હતી, બરાબર. એવી જ રીતે સબ્જેક્ટ પ્લસ વોઝવર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર, બરાબર. તો હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે એવી જ રીતે કે આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ યર. એટલે હું ગયા વર્ષે ઇંગ્લિશ શીખી રહ્યો હતો. એટલે આ ટાઈમે હું ગયા વર્ષે ઇંગ્લિશ શીખી રહ્યો હતો. એટલે ઇંગ્લિશ એટલે શીખવાની ક્રિયા ચાલુ હતી, પણ ભૂતકાળમાં જે પ્રક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે આપણે જાણીએ છીએ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ ઉદાહરણ એક્ઝામ્પલ બન્યું કે આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ યર. એટલે ગયા વર્ષે હું ઇંગ્લિશ શીખી રહ્યો હતો, બરાબર. તો ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે વી વર શોપિંગ ઇન ધીસ માર્કેટ લાસ્ટ સન્ડે, બરાબર. તો વી એટલે સબ્જેક્ટ, વી સાથે વર આવશે, વોઝ નહીં આવે. શોપ એટલે વર્બ થયું, આઈએનજી ઇન ધીસ માર્કેટ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે અમે આ માર્કેટમાં શોપિંગ કરી રહ્યા હતા, બરાબર. શોપિંગ કરવાની પ્રક્રિયા ચાલુ હતી, તો ગયા રવિવારે અમે આ માર્કેટમાં શોપિંગ કરી રહ્યા હતા, બરાબર. તો આ થયા પોઝિટિવ સેન્ટેન્સના ઉદાહરણ. પછી આપણે એક ઉદાહરણ લઈએ, ધારો કે તે લેટર લખી રહી હતી. એનું ટ્રાન્સલેટ કરીએ આપણે સી વોઝ રાઇટિંગ અ લેટર. સી એટલે સબ્જેક્ટ, પછી સી સાથે વોઝ આવે, અને રાઇટ એટલે વર્બ, અને આઈએનજી એટલે રાઇટિંગ અ લેટર એટલે તે લેટર લખી રહી હતી. લેટર લખવાની ક્રિયા ચાલુ હતી એટલે સી વોઝ રાઇટિંગ અ લેટર. હજી એક ઉદાહરણ જોઈએ આપણે કે ધે વેર ઇટિંગ ધેર ફૂડ. એટલે તે લોકો તેમનું ફૂડ એટલે ખાવાનું ખાઈ રહ્યા હતા. ધે સાથે વેર આવશે, ધે એટલે સબ્જેક્ટ, ધે સાથે વેર, બરાબર. ઇટ એટલે વર્બ થયું, અને આઈએનજી એટલે ઇટિંગ ધેર ફૂડ એટલે તે લોકો તેમનું ફૂડ ખાઈ રહ્યા હતા, બરાબર. તો આ થયા પોઝિટિવ સેન્ટેન્સના ઉદાહરણ. હવે આપણે વાત કરીએ નેગેટિવ સેન્ટેન્સ. તો નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું બનશે? તો સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ વી પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સમાં કાંઈ ડિફરન્ટ નથી, એક જ શબ્દનો ડિફરન્ટ છે. આપણે જાણીએ છીએ કે નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યાં નોટનો ઉપયોગ કરવામાં આવે છે, બાકી સ્ટ્રક્ચર જે છે સેમ ને સેમ રહે છે, બરાબર. તો નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું બનશે? તો સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. તો આવી રીતે આપણે પોઝિટિવના ઉદાહરણ જેમ જ આપણે આનું ઉદાહરણ બનાવી કે પહેલું ઉદાહરણ હતું પોઝિટિવ સેન્ટેન્સનું કે ઇટ વોઝ રેનિંગ યસ્ટરડે ઇવનિંગ. તો આપણે આમાં નેગેટિવની સ્ટ્રક્ચર પ્રમાણે આપણે નોટ ઉમેરો કરવાનો છે. તો ઇટ વોઝ નોટ રેનિંગ યસ્ટરડે ઇવનિંગ એટલે ગઈ સાંજે વરસાદ પડી રહ્યો ન હતો, બરાબર. ઇટ વોઝ નોટ રેનિંગ યસ્ટરડે ઇવનિંગ એટલે ગઈ સાંજે વરસાદ પડી રહ્યો ન હતો, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ આપણે
બીજું ઉદાહરણ હતું કે આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ યર. તો આમાં બનશે આઈ વોઝ નોટ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ યર, એટલે હું ગયા વર્ષે ઇંગ્લિશ શીખી રહ્યો ન હતો. બરાબર. અને ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે કે વી વર શોપિંગ ઇન ધીસ માર્કેટ લાસ્ટ સન્ડે, એટલે કે એમને પોઝિટિવ સેન્ટેન્સનું ઉદાહરણ આપણે લીધું હતું કે વી વર શોપિંગ ઇન ધીસ માર્કેટ લાસ્ટ સન્ડે, એટલે ગયા રવિવારે અમે અહીંયા શોપિંગ કરી રહ્યા હતા. તો આમાં નોટનું ઉમેર થશે કે વી વર નોટ શોપિંગ ઇન ધીસ માર્કેટ લાસ્ટ યર. બરાબર. અને આપણે એક ઉદાહરણ લીધું હતું કે સી વોઝ રાઇટિંગ અ લેટર, તો એનું આપણે બનશે ઉદાહરણ કે સી વોઝ નોટ રાઇટિંગ અ લેટર, એટલે તે લેટર લખી રહી ન હતી. અને હજી એક ઉદાહરણ લીધું હતું કે ધે વેર ઇટિંગ ધેર ફૂડ, એનું બનશે ધે વેર નોટ ઇટિંગ ધેર ફૂડ. બરાબર. જો પોઝિટિવ સેન્ટેન્સને આપણે સ્ટ્રક્ચર યાદ રહી જશે તો નેગેટિવ અને ક્વેશ્ચન માર્કનું સ્ટ્રક્ચર એટલે આસાનીથી આપણે યાદ રાખી શકીએ છીએ, કેમ કે નેગેટિવ સેન્ટેન્સમાં એક નોટનો ઉમેરો થાય છે. બરાબર. અને વાક્ય રચનામાં આપણે પણ નોટનો ઉમેરો થાય છે. તો હવે આપણે વાત કરીએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ક્વેશ્ચન સેન્ટેન્સનું સ્ટ્રક્ચર. જેમ આપણે પોઝિટિવ અને નેગેટિવ સ્ટ્રક્ચર જોયું તેમજ ક્વેશ્ચન સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ. હવે આપણે જાણીએ છીએ ક્વેશ્ચન સેન્ટેન્સ હોય એટલે સબ્જેક્ટ બીજા નંબરે હાલી જશે અને વોઝ અથવા વર આગળ આવી જશે. તો એવી જ રીતે બી એટલે વોઝ અથવા વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ પ્લસ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર. તો એના આપણે ઉદાહરણ જોઈએ કે વોઝ ઇટ રેનિંગ યસ્ટરડે ઇવનિંગ, શું ગઈ સાંજે વરસાદ પડી રહ્યો હતો. બીજું ઉદાહરણ જોઈએ આપણે વોઝ આઈ લર્નિંગ ઇંગ્લિશ લાસ્ટ યર, શું હું ગયા વર્ષે ઇંગ્લિશ ભણી રહ્યો હતું. સબ્જેક્ટ પાછળ આવી જશે, વોઝ અથવા જે વર હોય જે આગળ આવી જશે, તો એનું ઉદાહરણ બનશે. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે કે વર વી શોપિંગ ઇન ધીસ માર્કેટ લાસ્ટ સન્ડે, શું અમે લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે આ માર્કેટમાં શોપિંગ કરી રહ્યા હતા. ક્વેશ્ચન માર્ક લાસ્ટમાં ત્રણેયમાં ક્વેશ્ચન માર્ક આવશે. જ્યારે ક્વેશ્ચન માર્ક આવે એટલે સબ્જેક્ટ બીજા નંબરે હાલી જશે અને વોઝ અથવા વર જે હોય એ આગળ આવી જશે. તો આપણે આજે એક ઉદાહરણ લીધું હતું કે સી વોઝ રાઇટિંગ અ લેટર, તો સબ્જેક્ટ પાછળ વોઝ અથવા વર આગળ, તો વોઝ સી રાઇટિંગ અ લેટર, શું તેણીની લેટર લખી લઈ હતી. બીજું ઉદાહરણ હતું ધે વેર ઇટિંગ ધેર ફૂડ, તો એનું ક્વેશ્ચન સેન્ટેન્સ બનશે વેર ધે ઇટિંગ ધેર ફૂડ, શું તે લોકો તેમનું ખાવાનું ખાઈ રહ્યા હતા. બરાબર. તો આ થયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે પ્રકાર શીખ્યા પાસ્ટ ટેન્સના, કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને તેના 3 સેન્ટેન્સના પ્રકાર શીખ્યા, પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખી અને હું જેમ મેં તમને કીધું હતું પ્રેઝન્ટ ટેન્સમાં ઉદાહરણ બનાવવાનો પ્રયાસ કરવાનો, તેવી જ રીતે આમાં પણ સિમ્પલ પાસ્ટ ટેન્સના અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના 5 અથવા 7 ઉદાહરણો તમારે સ્ટ્રક્ચર પ્રમાણે બનાવવાના રહેશે. સાવ સિમ્પલ છે. સ્ટ્રક્ચરને તમે ફોલો કરશો તો ઉદાહરણ બનાવવામાં તમને આસાની પડશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું રાખી